ગુડ મોર્નિંગ ગાઈસ. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ આસુ. આયુષ જાન ઉઠી ગયા છે. એમનો સ્કૂલ જવાનો ટાઈમ થઈ ગયો છે. 9 વાગ્યા છે સવારના 6:30. મમ્મી શું કરે છે જોઈ લઈએ. મમ્મી પણ ઉઠી ગયા છે. મમ્મી શું કરે છે? મમ્મી થઈ ગયા. મમ્મી બ્રશ કરે છે. જુઓ ગાઈસ, અને એના નાસ્તા માટે બનાવ્યા છે સવારમાં ગરમા ગરમ પૂડા. જો હેલો ગાઈસ, આરતી તાર થઈ ગયા છે અને આ ચેવડો બની રહ્યો છે સવારનો નાસ્તો. કેમ કે મારે તો ઉપવાસ ચાલે છે અને મમ્મી પપ્પા મયુરના બધા માટે નાસ્તો થઈ રહ્યો છે. તમારે ચેવડો ખાવો છે ગાઈસ? ચાલો ગાઈસ, ચા નાસ્તો કરવા મમ્મા છે. મમ્મી નાસ્તો કાઢી રહ્યા છે. મયુર પેપર વાંચે છે. ચાલો ચા નાસ્તો કરવા છે ને કરવો હોય એને. ઓકે ગાઈસ, જો મેં પાર્લરમાં જવા માટે રેડી થઈ ગઈ. આજે 10 વાગી ગયા છે. મારે પાર્લર જવાનો સમય થઈ ગયો છે. હેલો ગાઈસ, જો અમારા ઘરે બપોરે રોજ જમવાના ટાઈમ પર છે ને જેઠાલાલ ચાલુ હોય. ઘણા લોકોને પસંદ છે જેઠાલાલ. મારા મમ્મી અહીંયા સૂતા છે, મારા પપ્પા અહીંયા સૂતા છે અને જેઠાલાલ ચાલી રહ્યું છે. હેલો ગાઈસ, જાનવી આવી ગઈ છે સ્કૂલથી. જો જય શ્રી કૃષ્ણ. થાકી ગયા આજે? મયુર મારા માટે કેળા અને ચીકુ લઈને આવ્યા છે. કેટલી વાર લાગી તમારા લોકોને? હે થાકી ગયા બેઉ જણ. જોયું, એક મળીને થાકી ગયા અને એક ચીકુ લાઈને થાકી ગયા. સાચે બનાવ્યા છે બાકરા ઢોકળી. જો જાનવીને બાકરા ઢોકળી નહીં ભાવતો. જો તમને ભાવે છે બાકરા ઢોકળી? આયુષ સૂતો છે ત્યાં. આ દાદા બધા બેઠા છે અને 7 વાગી ગયા છે. ખાવા બની ગયું? ઓકે. મમ્મીને ભૂખ લાગી છે. હેલો ગાઈસ, જો આજે જાગરણ છે. જાગરણ કરી રહ્યા છે બધા. જાગી રહ્યા છે. હમણાં રાતના કેટલા વાગ્યા છે? 11 વાગ્યા છે. હજી 12 સાડા 12 વાગ્યા સુધીને અમારે જાગવાનું છે. પપ્પા મમ્મી ટીવી જોઈ રહ્યા છે. જાનવી પણ ત્યાં ગેમ રમી રહી છે. આયુષ બેઠો છે અને મયુર બંધ કરો. આગળ આગળ. રાતના 3 વાગ્યા છે અને અમે દશામાં વિસર્જન કરવાની તૈયારી થઈ રહી છે. મમ્મી, આયુષ, આઈ મિસ યુ દશામાં. અને અમારા વડોદરામાં છે ને એટલું બધું મતલબ એ છે ને કહેવાય, બહુ જ ફરવાનું થયું આજે, બહુ જ વધારે. હવે આખા વડોદરામાં એક જ તળાવ ચાલુ છે, હરની વાળું. અને અમે તો અહીંયા આવ્યા છે રાત્રે. રાતના એ પણ 3 વાગે. એટલી ઊંઘ આવે છે ને મને તો, એની કોઈ જ હદ નહીં. ગુડ નાઇટ ગાઈસ.